નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, ખેડૂતો માટે દિવાળી પહેલાં એક ખુશીના સમાચાર આવ્યા છે કે જે ખેડૂતોએ પાક નુકસાની માટે 31 ઓક્ટોબર પહેલાં અરજીઓ કરેલી હતી એવા તમામ ખેડૂતોના ખાતાની અંદર આવનારી 15 તારીખ એટલે કે 15 નવેમ્બર પહેલાં પૈસા જમા થઈ જવાના છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેના ખાતાની અંદર પૈસા જમા અત્યારે થઈ ચૂક્યા છે. તો તમે પણ ચેક કરી શકો છો કે તમારા ખાતાની અંદર પૈસા જમા થયા છે કે નહીં. અને કદાચ નહીં થયા હોય તો આવનારી 15 તારીખ સુધીની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે. તો કયા જિલ્લાઓમાં ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થયા છે, એમાં તમારા જિલ્લાનું નામ છે કે નહીં, અને કેટલા વીઘા દીઠ કેટલી સહાય મળવાની છે, એવી સંપૂર્ણ ડિટેલ જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાની છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. એક કૃષિ અધિકારીના જણાવ્યા અનુસાર જે ખેડૂતોએ 31 ઓક્ટોબર સુધીમાં મતલબ કે ગયા મહિનાની 31 તારીખ સુધીમાં પાક નુકસાનીને સહાયના જે ફોર્મ ભરવાના હતા એ સમયની અંદર જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હશે તેવા ખેડૂતોના ખાતામાં 15 નવેમ્બર એટલે કે આવનારી 15 તારીખ સુધીમાં ગુજરાતના 18 લાખ કરતાં પણ વધારે ખેડૂતોના ખાતામાં 10,000 રૂપિયા સુધીની સહાય જમા કરી દેવામાં આવશે. હવે કયા જિલ્લામાં કેટલી અરજીઓ આવી છે એના વિશે એક નજરના આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ અમદાવાદ છે, તો અમદાવાદની અંદર 71,766 અરજીઓ આવેલી હતી. અમરેલીમાં 1,97,000 કરતાં પણ વધારે આવેલી હતી. આણંદમાં 18,097, ભરૂચ 72,728, કચ્છ તો કે 1,53,000 કરતાં પણ વધારે, મહેસાણામાં 67,625, મોરબીમાં 1,71,000 કરતાં પણ વધારે, નર્મદામાં જોઈએ તો 10,576, નવસારીમાં 454, બધા કરતાં ઓછી અરજીઓ જે આવી હોય તો નવસારી જિલ્લામાં આવેલી છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 1,64,000 કરતાં પણ વધારે, બોટાદમાં 65,000 કરતાં વધારે, દેવભૂમિ દ્વારકામાં 73,000 અને ગીર સોમનાથની વાત કરીએ તો 77,828. આમ કુલ મળીને ટોટલ 20 જિલ્લાઓમાં 18,95,501 અરજીઓ ટોટલ આવી હતી. પાક નિષ્ફળ સહાયમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપ સૌ જાણો છો એ પ્રમાણે 31 ઓક્ટોબર હતી, જે અંતર્ગત ગુજરાતમાં 20 જિલ્લાઓમાં ખેડૂતોને સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે અરજી અંતર્ગત હેક્ટર દીઠ એટલે કે 1 હેક્ટર દીઠ ખેડૂતોને 5,000 થી લઈ મિનિમમ એટલે કે ઓછામાં ઓછા 5,000 થી લઈ અને 20,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે, જે 15 નવેમ્બર એટલે કે આવનારી 15 તારીખ પહેલા જમા કરી દેવામાં આવશે. હવે કેટલા વીઘા દીઠ કેટલી સહાય આપવામાં આવશે, એમાં કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય મળશે અને રાજ્ય સરકાર તરફથી કેટલી સહાય મળશે અને કુલ કેટલી સહાય તમને મળશે એના વિશે એક નજર નાખી લઈએ. તો કમસે કમ તમારી પાસે 3 વીઘા હોય તો કેન્દ્ર સરકાર તરફથી 3400 રૂપિયા અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી 1600 રૂપિયા, એમ મળીને 5,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવશે. તે પછી 4 વીઘા હોય તો 4433 અને 2133, ટોટલ 6666 મતલબ કે 6,666 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. 5 વીઘા હોય તો 5,666 અને 2,666, એમ મળીને 8,333 સહાય મળશે. 6 વીઘા હોય તો 6,800 અને 3,200, એમ મળીને 10,000 રૂપિયાની કુલ સહાય મળશે. 7 વીઘા હોય તો 7,933 અને ગુજરાત સરકાર તરફથી 3,733, એમ મળીને 11,666 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. તે પછી 8 વીઘા જો તમારી પાસે જમીન હોય તો કેન્દ્ર સરકાર તરફથી 9,066 રૂપિયા અને ગુજરાત સરકાર તરફથી 4,266 રૂપિયા, એમ કુલ મળીને 13,333 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. 9 વીઘા હોય તો 10,200 રૂપિયા અને 4,800 રૂપિયા, કુલ મળીને 15,000 રૂપિયાની સહાય મળશે. 10 વીઘા હોય તો 11,333 અને 5,333, કુલ મળીને 16,666 રૂપિયા મળશે. 12 વીઘા હોય તો 12,466 અને 5,866, એમ કુલ મળીને 18,363 રૂપિયા સહાય મળશે. તમારી પાસે 12 વીઘા જમીન હોય
તો 13,600 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી 6,400 રૂપિયા એમ કુલ મળી અને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાયમાં થોડું ઓછા વધતું થઈ શકે છે, કારણ કે જમીનના રેકોર્ડ જે પ્રમાણે તમારા ઓનલાઈન બોલતા હશે એ જ પ્રમાણે તમને સહાય આપવામાં આવશે. પણ સહાય જે છે એ 15 તારીખ પહેલા જમા કરી દેવામાં આવશે. તો આ પ્રમાણે તમને માહિતી ટોટલ આપી દીધી, કેટલી વીઘા પ્રમાણે કેટલી સહાય મળશે અને કઈ તારીખે મળશે એ પણ તમને જણાવી દીધું છે મિત્રો. તો આ હતી આજની માહિતી. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા વિડીયો જે છે આપના સુધી પહોંચતા રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય હિન્દ.